આજે આપણે એક એવી ગાથા સાંભળવાના છીએ જે શૌર્ય, બલિદાન અને વીરતાની બધી જ સીમાઓ તોડી નાખે છે. આ કથા છે વીર અમરસિંહ સોલંકીની, એક એવા યોદ્ધાની જે મૃત્યુ પછી પણ લડ્યા હતા. આ આખી કહાણીનો સાર છે ને, બસ આ એક જ વાક્યમાં સમાઈ જાય છે: શેર પડે ને ધડ લડે. આ કોઈ ખાલી કહેવત નથી, પણ એક એવી હકીકત છે જેણે અમરસિંહ સોલંકીને ઇતિહાસના પાના પર અમર કરી દીધા. તો ચાલો આ અવિશ્વસનીય કથાને શરૂઆતથી જાણીએ. દરેક મહાન કહાણીની શરૂઆત એક ખાસ જગ્યાએથી થાય છે. અમરસિંહની આ ગાથાનો ઉદય થયો ચુવાણ પ્રદેશમાંથી, એક એવી ધરતી જેણે પોતાના સંતાનોને પથ્થર જેવા મજબૂત બનાવ્યા હતા. ચુવાણ પ્રદેશ એટલે કેવો ખબર છે? ઉત્તર ગુજરાતનો એકદમ સૂકો વિસ્તાર. અહીંની જમીન અને પાણી એવા કે જીવન જીવવું જ એક સંઘર્ષ હતો. પણ આ જ પરિસ્થિતિઓએ અહીંના લોકોને અત્યંત બળવાન અને હિંમતવાળા બનાવ્યા. અને આ પ્રદેશ પર રાજ કોનું હતું? કાલરીગઢના સોલંકી રાજપૂતોનું. એ લોકો ખાલી રાજાઓ નહોતા, એ તો પ્રજાના પાલનહાર હતા. ગાયો અને બ્રાહ્મણોના રક્ષક તરીકે એમની ખ્યાતિ ચારે કોર ફેલાયેલી હતી. તો ચાલો હવે સીધા એ ક્ષણ પર જઈએ જ્યાં આનંદનો મહોત્સવ ચાલી રહ્યો હતો, પણ એક જ પળમાં બધું બદલાઈ જવાનું હતું. જરા આંખો બંધ કરીને એ દૃશ્ય વિચારો. કાલરીગઢના દરબારમાં યુવરાજ અમરસિંહના લગ્નનો જલસો ચાલી રહ્યો છે. ચારે બાજુ બસ આનંદ જ આનંદ છે. ચારણો યુવરાજના વખાણ કરી રહ્યા છે અને દરબારીઓ કસુંબા પાણીની મજા માણી રહ્યા છે. અને બરાબર એ જ વખતે આખા દરબારને ચીરીને એક પોકાર સંભળાયો, અને બધી ખુશીઓ પર જાણે ગ્રહણ લાગી ગયું. આ એક પોકારે આખા દરબારમાં સોપો પાડી દીધો. આ સાંભળીને દરબારમાં જે વડીલો હતા એમણે નવા વરરાજાને રોક્યા. એમણે કહ્યું, ના ભાઈ, તમે નહીં જાઓ, આપણી પાસે આટલી મોટી ફોજ છે, એ લોકો સંભાળી લેશે. એમની વાત પણ સાચી હતી. પણ અમરસિંહનો લોહી તો રાજપૂતનો. એમણે જે જવાબ આપ્યો એ સાંભળવા જેવો છે. કહે, અરે આ શું બોલો છો? હું મોતથી ડરીને બેસી રહું? ગાયોને બચાવવા હું નહીં જાઉં તો બીજું કોણ જશે? બસ અહીંથી એક વરરાજામાંથી એક યોદ્ધાનો જન્મ થાય છે. હજી હમણાં જ જે માંડવે બેઠા હતા એ હવે રણભૂમિ તરફ ઘોડી દોડાવી રહ્યા હતા. અને જુઓ તો ખરા, કેવા વેશમાં! શરીર પર લગ્નના કસુંભી વાઘા, હાથમાં હજી મીંઢણ બાંધેલું છે અને કપાળ પર કંકુ ચોખા, વરરાજાના રૂપમાં જ સીધા યુદ્ધના મેદાનમાં. એમણે એક સેકન્ડનો પણ વિચાર ન કર્યો. કોઈની રજા લેવા રોકાયા નહીં. બસ તલવાર ભાલો ઉપાડ્યા, ઘોડી પર છલાંગ મારે અને જાણે પવન સાથે વાતો કરતા હોય એમ નીકળી પડ્યા. હવે આપણે પહોંચી ગયા યુદ્ધના મેદાનમાં, જ્યાં એક તરફ હતો એકલો વીર અને સામે લૂંટારાઓની આખી ટોળી. આ કોઈ બરાબરીની લડાઈ હતી જ નહીં. જરા આંકડા જુઓ. એક બાજુ ફક્ત એક વીર અમરસિંહ અને બીજી બાજુ 25 હથિયારબંધ લૂંટારા. આ જ બતાવે છે કે એમની હિંમત કેવી હશે. અમરસિંહે એક સિંહ જેવી ગર્જના કરી અને લૂંટારાઓ પર તૂટી પડ્યા. એમનો ભાલો તો જાણે વીજળીની જેમ ચમકતો હતો. દુશ્મનો તો એમ પડતા હતા જાણે કોઈ ખેતરમાંથી ચીબડા કાપતું હોય. યુદ્ધ બરાબર જામ્યું હતું. ચારે બાજુ ધૂળની ડમરીઓ. અને ત્યાં જ જાણે નસીબે દગો દીધો. અમરસિંહ અચાનક લથડીને નીચે પડ્યા અને એ ઊભા થાય એ પહેલાં જ પાછળથી એક કાયરે દગો કર્યો. એક ઘા અને એમનું માથું ધડથી અલગ થઈ ગયું. અહીં કહાણી પૂરી નથી થતી. અહીંથી તો એક એવી દંતકથા શરૂ થાય છે જેણે અમરસિંહને હંમેશા માટે અમર બનાવી દીધા. તો શું થયું હશે? શું આ જ અંત હતો એ મહાન યોદ્ધાનો? જરાય નહીં. આ અંત નહોતો. આ તો એક નવી, એક અવિશ્વસનીય ગાથાની શરૂઆત હતી. અને પછી જે થયું એને તો કોઈ કલ્પના પણ ન કરી શકે. અમરસિંહનું માથા વગરનું ધડ. હા, તમે બરાબર સાંભળ્યું. એ ધડ પોતાના પગ પર ઊભું થયું. એણે હાથમાં ફરી ભાલો પકડ્યો અને લૂંટારાઓ પર ત્રાટક્યું. આ જોઈને તો લૂંટારાઓના હોશ-કોશ ઉડી ગયા. જીવ લઈને ભાગ્યા, પણ ધડે એમનો પીછો ન છોડ્યો. ભાગતા ભાગતા લૂંટારાઓએ પાછળથી એક એવો અવાજ સાંભળ્યો જે કોઈ માણસનો નહોતો. હો, હો, ખબરદાર! બસ આટલું સાંભળતા જ એમના પ્રાણ પંખેરું ઉડી ગયા. અને પછી એ વીર યોદ્ધાનું ધડ દેથલી ગામના પાદરે હંમેશા માટે શાંત થઈ ગયું. અમરસિંહનું શરીર તો પડ્યું,
પણ એમની કીર્તિ, એમનું શૌર્ય એ દુહાઓ અને ગીતોમાં અમર થઈ ગયું. ચાલો સાંભળીએ કે એમના માટે શું કહેવાયું છે. આ દુહો બધું જ કહી દે છે. શીર પડે ને ધડ લડે, એના વધામણા વૈકુંઠ જાય. મતલબ કે જે યોદ્ધાનું માથું કપાયા પછી પણ ધડ લડે, એનું સ્વાગત કરવા તો ખુદ દેવતાઓ આવે છે. તો વીર અમરસિંહ સોલંકીની આ ગાથા ખાલી એક વાર્તા નથી. એ તો કર્તવ્ય, હિંમત અને બલિદાનની એક મિસાલ છે. એમની કીર્તિ આજે પણ એટલી જ ઝળહળે છે. ચાલુક્ય કુળના એ સૂર્ય સમાન વીરને આપણા સૌના વંદન.